8.20 કરોડનું ઉઠમણું કરનાર મહંત ડાયમંડનો જીતેન્દ્ર કાસોદરિયા ઝડપાયો. જાણીતી પેઢી લક્ષ્મી ડાયમંડ સહિત 21 હીરા પેઢીના રૂપિયા 8.20 કરોડમાં ઉઠમણું કરનાર કતારગામની મહંત ડાયમંડ અને રસેસ જ્વેલર્સના 3 ભાગીદારો પૈકી બીજા ભાગીદાર જીતેન્દ્ર કાસોદરિયાને ઇકોસેલે દબોચી લીધો હતો. ખોલવડની અમૃત કુંજ રેસિડેન્સમાં રહેતા અનિલ અરવિંદભાઈ હિરપરા, ઉંમર વર્ષ 37, મૂળ સારકુંડલા, અમરેલી, કતારગામના ગજેરા સર્કલ પાસે લક્ષ્મી ડાયમંડમાં વેલફેર ઓફિસર તરીકે નોકરી કરે છે. કંપનીની મુખ્ય ઓફિસ મુંબઈ બીકેસી ખાતે આવેલી છે. સપ્ટેમ્બર 2023માં મુંબઈ ગોરેગાંવ મુકામે હીરાના એક્ઝિબિશનમાં ગયા હતા, જ્યાં મહંત ડાયમંડ એલએલપીના પાર્ટનર કૌશિક અમૃતલાલ કાકડિયા સાથે કંપનીના સેલ્સ વિભાગના કર્મચારીઓનો પરિચય થયો હતો. તે વખતે તેણે મહંત ડાયમંડમાં જીતુ કાસોદરિયા અને રોનક ધોળિયા પાર્ટનર હોવાનું અને આ કંપની રસેશ વેલ્સ એલએલપીમાં ખરીદી કરેલ હીરાનો ઉપયોગ કરતો હોવાનું પણ જણાવ્યું હતું. તેમની કંપની કતારગામમાં વસ્તા દેવડી રોડ પર દવા બજારની બાજુમાં ગંગેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવી હોવાનું પણ જણાવાયું હતું. તારીખ 6/2/25ના રોજ 27.75 લાખ અને 23.11 લાખના હીરા મહંત ડાયમંડના સરનામે નટવર ચીનો આંગળીયા પેઢી મારફતે મોકલી આપ્યા હતા. મુદતે પેમેન્ટ નહીં ચૂકવતા કંપનીના ભાગીદાર કૌશિશ કાકડિયાએ કોલ કરી જણાવ્યું કે કંપનીના ભાગીદાર રોનક અને જીતેન્દ્ર મારા સંપર્કમાં નથી તેવું કહેતા ફાળ પડી હતી. અન્ય 20 વેપારીના 7.99 કરોડ સલવાયાનું બહાર આવતા મામલો ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં પહોંચ્યો હતો. મહંત ડાયમંડના 3 ભાગીદારો રસેશ જ્વેલ્સ એલએલપીના નામે પણ ધંધો કરતા હતા. વેપારીઓ પાસેથી ખરીદેલા હીરા રસેશ જ્વેલર્સમાં પણ ઉપયોગમાં લેતા હતા. બંને ઓફિસ એક જ જગ્યાએથી ઓપરેટ થતી હતી. ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આજે જીતેન્દ્ર ધનજી કાસોદરિયા રહે હરદર્શન સોસાયટી કતારગામને ઝડપી લેવાયો હતો. તે પહેલા પોલીસે કૌશિક કાકડિયાને પકડ્યો હતો. હજુ પણ રોનક પોળિયા ફરાર હોય તેને પકડવા પોલીસે ટીમો દોડાવી હતી. એનએન ન્યૂઝ સુરત. સુરત શહેરમાં વ્યાપાર ક્ષેત્રે હીરા ઉદ્યોગનું પણ ખૂબ જ આગળ પડતું નામ છે અને સમગ્ર ભારત કક્ષાએ વ્યાપારીઓ હીરાના વ્યાપાર માટે આવતા હોય છે અને આ જ વ્યાપારમાં ઘણા લોકો, ઘણા અસામાજિક તત્વો વ્યાપારી બની અને સ્થાનિક વ્યાપાર કરતા લોકોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરતા હોય છે. એવો જ એક બનાવ સુરત ખાતે બનવા પામેલ છે, જેમાં ભોગ બનનાર શ્રી અનિલભાઈ હિરપરા સાથે પણ તેમજ અન્ય વેપારીઓ સાથે કુલ 8 કરોડ અને 20 લાખ જેવી ખૂબ જ મોટી રકમની વિશ્વાસઘાત કરવામાં આવેલ. જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ આરોપીઓ કૌશિક કાકડિયા, જીતેન્દ્ર કાસોદરિયા, રોનક ધોળિયા વિરોધમાં ગુનો દાખલ કરવામાં આવેલ. આ ગુનાના કામે સર્વપ્રથમ કૌશિક કાકડિયાની ધરપકડ કરવામાં આવેલ, તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ. ત્યારબાદ આરોપી જીતેન્દ્ર કાસોદરિયાની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય જે આરોપી જે રોનક કુમાર ધોળિયા છે એની પણ હાલ ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે. બધા જોડે જે કહ્યું છે 21 જણા છે, ટોટલ અલગ અલગ લોકો કેટલા કહ્યું? દરેક વ્યક્તિની રકમ અલગ અલગ છે અને 1 કરોડથી લઈ અને 15 લાખ 20 લાખ સુધીનું અલગ અલગ વેપારીઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલો છે. સર, જે આરોપી પકડાયેલા ત્યારે પકડવામાં આવ્યા કોઈ ડિટેક વસ્તુ કરવામાં આવી? જીતેન્દ્ર કાસોદરિયાની જે ધરપકડ કરવામાં આવેલ છે એ અમારી બાતમી અનુસંધાને ધરપકડ થઈ છે અને જીતેન્દ્રની પૂછપરછમાં એવી હકીકત જણાયેલ છે કે જીતેન્દ્ર જે છે એ ગોલ્ડનો જે વિભાગ હતો એ પોતે સંભાળતો હતો. હીરાનો જે વિભાગ છે એમાં કૌશિક જે છે એ બહારથી હીરાનો માલ લાવી અને રોનકને આપતો અને રોનક પોતે આ તમામ હીરા જે દાગીના બનાવવામાં આવતા હતા એમાં ઉપયોગ કરતો હતો. આરોપીની ધરપકડ બાતમી આધારે અમે સુરત ખાતેથી કરેલ છે.